આજે આપણે સિમ્પલ સાડીનો એક નવો જ લુક આપીશું, તેમજ કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ કઈ રીતે આપણે કરી શકાય, બોર્ડર કઈ રીતે મૂકી શકાય તે પણ શીખીશું. તો વિડીયો પૂરો જોવા માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બોલ. લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો આ આપણી સિમ્પલ સાડી છે, જેને નવો જ લુક આપવાનો છે અને થોડી હેવી બનાવવાની છે. જેમાં આપણે બ્લાઉઝ આવેલું છે એ નથી રાખવાનું અને એને અલગથી કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ બનાવવાનું છે. તેના માટે મેં કપડું આવે છે આપણે સાડીનું એ લીધું છે 1 મીટર જેટલું બ્લાઉઝ બનાવવા માટે, કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ બનાવવા માટે. અને એક સાટીન કાપડ લીધું છે 1 મીટર. એના ઉપર રાખવાથી એકદમ શાઇનિંગ બ્લાઉઝમાં આવશે. સિમ્પલ સાડીને નવો જ લુક આપવા માટે બોર્ડર લીધી છે. અને એક સમોસા લેસ આપણે જે એક સાઈડ મૂકી શકશો એના માટે લેશું. જો તમારે 2 સાઈડ રાખવી હોય તો ડબલ લેવાની છે. મેં અત્યારે એક જ સાઈડ મૂકવા માટે લીધી છે. તો સૌ પહેલાં આપણે બોર્ડર અને સમોસા લેસ બે ઉપરની સાઈડમાં મૂકીશું. જે આપણે 2 મીટર જેટલું સાડીમાં કાપડ હોય પલ્લુના ભાગમાં ત્યાંથી મૂકવાની. સાડી સીધી રાખી અને ઉપરથી મૂકવાની છે. બોર્ડરને સેજ ફિટ પકડવાની છે, જેથી કરીને આપણે પલ્લુને એકદમ જોર ન પડે. હવે એકદમ કોર્નરમાં પોઈન્ટ વાળી દેવાનો છે. ચારે બાજુ આપણે 3 સાઈડમાંથી 2 સાઈડ આપણે કોર્નર વળશે, ઉપરના ભાગથી અને પલ્લુના ભાગમાં. હવે આ 2 સાઈડ આપણે કોર્નર પણ વળી ગયો છે. હવે જે નીચેનો ભાગ આવે છે ત્યાં આપણે બોર્ડર ખેંચવાની નથી. જે ઉપરની સાઈડમાં પલ્લુનો ભાગ આવે છે ત્યાં જ એક ટાઈટ પકડવાની છે. આવી જ રીતે આપણે જે ફોલનો ભાગ આવે ત્યાં સુધી મૂકી દઈશું. સમોસા લેસ અને બોર્ડર બે જોડે જ રાખી અને મૂકવાની છે. હવે આપણે બ્લાઉઝનું કપડું અલગથી બોર્ડર કાપી લેશું અને ઉપરની સાઈડમાં ફરીથી બાજુમાં સિલાઈ લઈ લેશું. બોર્ડર મૂકતી વખતે હંમેશા સિલાઈ આપણે મોટી જ રાખવાની છે, ઝીણી સિલાઈ નથી લેવાની. વચ્ચેની સાઈડમાં ખોલ ન આવે એવી રીતે ખૂણા વાળી દેવાના છે અને એના ઉપર પણ સિલાઈ લઈ લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ફિટિંગ આવી ગયું છે. ઉપરની સાઈડમાં વ્યવસ્થિત ફિટ પકડી અને લેવાની છે. તો તૈયાર છે આપણી સિમ્પલ સાડીમાંથી એકદમ નવો જ લુક આપી દીધું છે અને બ્લાઉઝ પણ રેડી થઈ ગયું છે. તો મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.